આરબીઆઈએ 31 જાન્યુઆરી 2024ના રોજ આ આદેશ જાહેર કર્યો છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક હવે નવા ગ્રાહકો નહીં જોડી શકે। આરબીઆઈએ તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો કે 29 ફેબ્રુઆરી પછી કંપની બેન્કિંગ સેવાઓ આપી શકશે નહીં। સેન્ટ્રલ બેન્કે નિયમોનું પાલન ન કરવા બદલ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે। આ સાથે આરબીઆઈએ કંપનીને 29 ફેબ્રુઆરી પછી વર્તમાન ગ્રાહકોના ખાતામાં રકમ ઉમેરવાનું બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે। આ ઓર્ડર પછી પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં કોઈ ક્રેડિટ ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન થશે નહીં અને 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક બેન્કિંગ સેવાઓ પ્રદાન કરી શકશે નહીં। નિયમોનું સતત પાલન ન કરવાને કારણે આરબીઆઈએ આ પગલાં લીધા છે। ઓડિટમાં સુપરવાઇઝરી ક્ષતિઓ પણ બહાર આવી હતી। બેંક 15મી માર્ચ સુધીમાં નોડલ એકાઉન્ટ સેટલ કરે। આ ઉપરાંત પેટીએમ બેંક સંબંધિત અન્ય ઘણી સુપરવાઇઝરી ખામીઓ પણ સામે આવી છે, જેના કારણે ભવિષ્યમાં કંપની સામે વધુ જરૂરી પગલાં લેવામાં આવશે। જો કે પેટીએમ પેમેન્ટ બેંકના હાલના ગ્રાહકો આ સેવાઓનો ઉપયોગ કરી શકશે। આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંકના હાલના ગ્રાહકો તેમની હાલમાં ઉપલબ્ધ બેલેન્સ ઉપાડી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે। પછી તે બચત બેંક ખાતા હોય, ચાલુ ખાતા હોય, પ્રીપેડ સાધનો, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરે હોય, આમાંના બેલેન્સનો ઉપાડ અથવા ઉપયોગ કોઈ પણ પ્રતિબંધ વિના માન્ય રહેશે। તો મિત્રો, આવા જ વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો।